પ્રેરણાનું ઝરણું ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા દ્વારા લખાયેલું ગુજરાતી સાહિત્યનું ખૂબ ઉત્તમ પુસ્તક છે, જેમાં મનની અજોડ શક્તિ એટલે કે પાવર ઓફ માઇન્ડની વાત કરવામાં આવે છે. લેખક અહીં જણાવે છે કે માનવીનું મન બે ભાગમાં વહેંચાયેલું હોય છે, કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ. તેને ગુજરાતી ભાષામાં જાગ્રત અથવા અર્ધજાગ્રત મન તરીકે પણ ઓળખવામાં આવે છે. લેખક જણાવે છે કે મોટાભાગનું માનવીના જીવનનું સંચાલન અર્ધજાગ્રત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ જ કરે છે. લેખક જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિને સારી દોરવણી આપવામાં આવે એટલે કે તેને સારી રીતે ગાઈડન્સ પ્રોત્સાહન આપવામાં આવે તો તે વ્યક્તિ અર્જુન પણ બની શકે છે, અને જ્યારે કોઈ વ્યક્તિને મિસગાઈડ કરવામાં આવે ત્યારે તે દુર્યોધન પણ બની શકે છે. તમે રાત દિવસ જેવું વિચારો છો તેવા જ તમે બની જાઓ છો. તમારું સબકોન્શિયસ માઇન્ડ દલીલ કર્યા વગર તમારી વાતનો એટલે કે તમારા વિચારનો સ્વીકાર કરે છે અને તમને તેવા જ બનાવી દે છે. એટલા માટે સેલ્ફ ટોક એટલે કે પોતાની જાત સાથે વાત કરવી ખૂબ જરૂરી છે. જ્યારે તમે પોતાની જાત સાથે વાત કરો છો ત્યારે તમે તમારી ભૂલોને જોઈ શકો છો અને તેને સંપૂર્ણ રીતે દૂર પણ કરી શકો છો. દિવસમાં 10 મિનિટ પોતાની જાત સાથે વાત કરવા માટે કાઢવી જ જોઈએ, કારણ કે જ્યારે તમે પોતાની સાથે વાત કરો છો ત્યારે તમે કોન્ફિડન્ટ બનો છો. તમે પોતાની ભૂલોને સંપૂર્ણ રીતે તમારા જીવનમાંથી હટાવી શકો છો, કારણ કે ભૂલોને જોઈએ ત્યારે જ જ્યારે તમને ખબર પડે કે તમે ભૂલ કરો છો ત્યારે જ તમે તે ભૂલને દૂર કરી શકો અને તેને તમારા જીવનમાંથી હટાવી શકો છો. એટલા માટે પોતાના સબકોન્શિયસ માઇન્ડને સારી રીતે કેળવણી આપવા માટે તેને સારા સૂચન આપવા ખૂબ જરૂરી છે. જીવનમાં આગળ વધવા માટે, જીવનમાં પોતાનો ગોલ અચીવ કરવા માટે સબકોન્શિયસ માઇન્ડને સારી ટકોર કરવી જરૂરી છે. તેને સારા વિચારો, સારા મિત્રોનું વર્તુળ આપવું જરૂરી છે. એટલે કે સબકોન્શિયસ માઇન્ડને વારંવાર સૂચનો અને આદેશો આપવા જરૂરી છે. તે તમારા આપેલા સૂચનોનું દલીલ કર્યા વગર સ્વીકાર કરશે અને તમને તેવા જ બનાવી દેશે.